पूरा देश की वो सेना, वो सैनिक उनके चरणों में नतमस्तक है। उनके चरणों में पूरा देश नतमस्तक है। મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ પછી હવે ડેપ્યુટી સીએમ જગદીશ દેવડાએ ઓપરેશન સિંદૂર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। દેવડાએ શુક્રવારે જબલપુરમાં કહ્યું કે વડાપ્રધાનનો આભાર માનું છું અને આખો દેશ અને દેશની સેના તેમના સૈનિકો તેમના ચરણોમાં નતમસ્તક છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। સિવિલ ડિફેન્સ વોલેન્ટરી ટ્રેનિંગનો કાર્યક્રમ હતો। કાર્યક્રમ સંબોધિત કરતા સમયે ડેપ્યુટી સીએમ દેવડાએ કહ્યું કે મારા મનમાં ઘણો ગુસ્સો હતો। લોકો પ્રવાસીઓ તરીકે ત્યાં મુલાકાત માટે ગયા હતા, ત્યાં તેમના ધર્મ પૂછી અને પછી સ્ત્રીને બાજુ પર રાખી અને પછી પુરુષોને મારવામાં આવ્યા। તેમણે જે રીતના પોતાના પતિને મરતા જોયા છે, બાળકોએ પોતાના પિતાને મરતા જોયા છે, એ ખૂબ ભયાનક હતું અને એ તણાવભર્યું પણ હતું। જ્યાં સુધી આનો બદલો લેવાયો નહીં ત્યાં સુધી એ બહેનોએ સિંદૂર જેમના ઉજાડ્યા હતા એને આતંકવાદીઓના સામે આપણે એ બદલો લીધો છે અને શાંતિથી હવે શ્વાસ લઈ શકશે। વડાપ્રધાનનો આભાર માનવો જોઈએ। આખો દેશ, દેશની સેના, દેશના સૈનિકો તેમના ચરણોમાં નતમસ્તક છે। પહેલાં તમે નિવેદન સાંભળો કે જેમાં એ એવું કહેવા માંગી રહ્યા છે કે સૈનિકો, સેના અને બધા જ એ પીએમ નરેન્દ્ર મોદીના નતમસ્તક છે। जिन माताओं के सिंदूर को मिटाने का काम जिन लोगों ने किया, जिन आतंकवादियों ने किया और जिन आतंकवादियों को जिनने पाला, जो पाल रहे हैं, उनको नेस्त नाबूद नहीं कर देंगे तब तक चैन की सांस नहीं लेंगे। और यशस्वी प्रधानमंत्री जी को हम धन्यवाद देना चाहेंगे। और पूरा देश की वो सेना, वो सैनिक उनके चरणों में नतमस्तक है। उनके चरणों में पूरा देश नतमस्तक है। उन्होंने जो जवाब दिया है उसकी जितनी सराहना की जाए, जितना कहा जाए, एक बार उनके लिए जोरदार ताली बजा करते हैं। નેતાઓના આ પ્રકારના નિવેદન સાંભળી અને ઘણા બધા સવાલો થતા હોય છે અને કંઈક કહેવાની પણ ઈચ્છા થાય કે નરેન્દ્ર મોદી માટેનો પ્રેમ એ તમારા માટે સ્વાભાવિક છે, ભાજપ માટેનો પ્રેમ એ પણ ઠીક છે, પણ દેશના સૈનિક છે, એ દેશના જવાનો છે કે જ્યારે આપણે ઘરે શાંતિથી ઊંઘતા હતા ત્યારે પણ એ બોર્ડર પર હતા, જ્યારે તણાવભરી પરિસ્થિતિ હતી ત્યારે પણ એ લોકોએ ખૂબ સરસ રીતના ત્યાં કામ કર્યું છે। એ સૈનિકો છે જેના કારણે આપણે અત્યારે સેફ છીએ, તો એમના વિશે તો આવા કોઈ જ ફાલતુ નિવેદનો ના જ આપવા જોઈએ। બાદમાં એ વિડીયો ખૂબ વાયરલ થયો। એના પછી જગદીશ દેવડાએ સ્પષ્ટતા પણ કરી। એમનું એવું કહેવું છે કે કોંગ્રેસ મારા નિવેદનને સંપૂર્ણપણે ખોટી રીતના રજૂ કરી રહ્યું છે। મારા નિવેદનને મીડિયામાં તોડી મરોડી અને મૂકવામાં આવે છે। હવે એ જે બોલ્યા છે એમાં શું તોડી મરોડીને મૂક્યું છે એ ખબર નથી, પણ એમને એવું માની લેવું જોઈએ કે મારાથી ફંબલ કાં તો બફાટ થઈ ગયું છે, ભૂલથી આમથી આમ શબ્દ થઈ ગયા છે, પણ એ જે બોલ્યા એ નિવેદન સ્પષ્ટ વિડીયોમાં દેખાય છે જે બોલ્યા છે। એમનું એવું કહેવું છે કે હું એવું કહેવા માંગતો હતો કે ઓપરેશન સિંદૂરમાં દેશની સેનાએ કરેલા કાર્યો જેટલા પ્રશંસા એની કરીએ એટલી ઓછી છે। દેશના લોકો ભારતીય સેનાના ચરણોમાં નતમસ્તક છે। હવે આ ડિજિટલ યુગનો જમાનો છે જેમાં નેતા છેલ્લે વિડીયો વાયરલ થતાં ખૂબ આસાનીથી એવું કહી દે છે કે તો એડિટેડ વિડીયો હતો, ડીપફેક વિડીયો હતો, એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પણ એ નેતાને પણ મનથી ખબર જ છે કે શું બોલી ગયા છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।